આજે જમવામાં શું બનાવું? ભીંડો બનાવી નાખ ને. પણ ભીંડાનું શાક તો કાલે જ બનાવ્યું હતું. તો એકાદું કઈક પનીરનું શાક બનાવી નાખ. પણ પનીર તો છે જ નહીં ઘરમાં. અરે મારી માં જે બનાવવું હોય બનાય, ઘરમાં જે પડ્યું હોય બનાય. પણ હું તો તમારી પત્ની છું, તમારી મમ્મી તો બાજુમાં બેઠા છે. મગજ તો ઠેકાણે છે ને મમ્મી, આને કદાચ ભાંગ ભાંગ કઈક ખાઈને બેઠી લાગે. પણ હું તો ઊભી છું. આને તું કયા ચોઘડિયામાં લઈને આવ્યો તો ઈ જ ખબર નથી પડતી. પણ હું તો ગાડીમાં બેઠીને આવી હતી, ચોઘડિયામાં બેસીને નહોતી આવી. હવે એક કામ કર, રેવા દે, તારે કાંઈ કરવું નથી, મારે જમવાનું નથી જમવું. ખાવાનું નહીં ખાવ તો શું ખાશો? તું અહીંથી વહી જા તો તને ખાઈ જઈશ. પણ તમે તો વેજીટેરિયન છો. મમ્મી આને કઈક સમજાય ને. આ તારે કરવું છે હું હવે ઈ કે ને? મારે તો રસોઈ જ બનાવી છે. તો જાને પણ રસોઈ બનાવને, અમારા મગજ હું કામ ખા? પણ હું તો જમવાનું જ જમું છું, હું કઈ મગજ નથી ખાતી. સાંભળો ને, આ મમ્મીનો બર્થડે આવે છે ને, તો હું એવું વિચારું છું કે આ વખતે મમ્મીને આપણે એક ગોલ્ડ નો સેટ લઈ લઈએ. વાત તો સાચી છે, હું એવું વિચારતો હતો, પણ એને સોનું તો ઘણું છે મમ્મી પાસે, એટલે એવું ન કરાય. પછી કેટલું સોનું ભેગું કરશું આપણે? એની કરતા છે ને મમ્મીને મોબાઈલ થોડોક જૂનો થઈ ગયો છે, 1 વર્ષ થઈ ગયું ને, 1 વર્ષ પહેલા જ લીધો તો ગયા બર્થડે માં. એક કામ કરીએ આપણે, આ વખતે નવો આઈફોન આવ્યો છે ને, એ લઈ લઈએ. કાં તો એક કામ કરીએ આપણે 4 વ્હીલ લઈ લઈએ મમ્મી માટે. હા, એવું જ કઈક કરીએ. ચૂપ થઈ જાવ, મમ્મી આવ્યા. હું આવી એટલે કેમ બે ચૂપ થઈ ગયા? હા, ખબર પડી ગઈ મને, તમે બે મને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરો છો ને, પણ એમ હું ઘરમાંથી નીકળું એમ નથી હો. અરે મમ્મી એમ નથી, આ તો અમે અમારી વાત કરતા હતા. આપણે બેન ને ઓલો છોકરો જોવા આવવાનો છે ને, તો એની વાત કરતા હતા. મનીષાને એમ કહેતો હતો કે નાસ્તો વાસ્તો જે લાવવાનો હોય ને લઈ લો, તૈયાર રાખો બધું. જા જલ્દી હવે તું તૈયાર રાખ બધું, અને તમે તૈયાર થઈ જાવ એમ. હા તો વાંધો નહીં. અને જો ધ્યાનથી સાંભળજો, આ ઘર ને મકાન બધું જમીન બધું મારા નામે જ છે, એટલે તમે કઈ મારો વિચાર કરતા હોય ને કાઢવાનો, તો એ મનમાંથી કાઢી નાખજો. તમે બે જવું હોય તો તમે બે જઈ શકો છો, હું તો આ ઘરમાં જ રહીશ. આ જમાનામાં એટલા સારા તો કઈ રીતના હોય કે મેં તો કોઈ દિવસ જોયા નથી એટલા સારા. અરે હું થયું, આટલી બધી ખુશ કેમ છો? પેલા બાજુવાળા ભાભી છે ને, ઈ શાક લેતા હતા અને હું શાક લેવા ગઈ, તો એને મારા હાથમાં એક નોટ જોઈ, અને એની પાસે તો કેટલી બધી નોટ હતી. એમ પછી એને ઈ મારી એક નોટ લઈને મને 5 નોટ આપી. બોલો હવે આનાથી વધારે તો સારું કોણ હોય? તો એક નોટ લઈને ગઈ હતી, કેટલાની હતી? 500 ની. ઈ બધું છોડો, પણ ઈ ભાભી કેટલા સારા કે મારી એક નોટ લઈને મને આટલી બધી નોટ આપી. બોલો કેટલું સારું કહેવાય કે નહીં? નીકળ અહીંથી, હાલ. આખા ગામમાં ગાંડા કાઢે છો, હાલ. તમે શું સમજતા હતા પ્રેમને? ચાલો ને આપણે વિડીયો બનાવીએ, બધા બનાવે છે. હાલો હાલો બનાવીએ, હાલો. આવો 5 મિનિટમાં નાઈને. જોજો મમ્મી નાવા ગઈ છે ને, પણ વિડીયોમાં કાંઈ ફેર નહીં પડે, કાળી ને કાળી જ દેખાય. ગમે એટલું આપણે કરીશું ને એડિટિંગ, તોય તે એમ કલર જાય તો પૈસા પાછા. કંપની કલર છે.